લાસ્ટ લેક્ચરની અંદર આપણે 12ના એક્સ્ટ્રા દાખલાઓ જોયેલા હતા. એ જ દિશાની અંદર આગળ વધીએ. અત્યારે આપણને આપેલું છે કે cos આલ્ફા જે છે એ છે 3/5, cos બીટા જે છે એ છે 5/13, આલ્ફા અને બીટા બંને 0 થી π/2 માં છે એવું આપણને આપેલું છે. આપણે કિંમત શોધવાની છે sin સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2, cos સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2. આપણે સ્વાધ્યાય 3 જે છે ગુજરાત બોર્ડનું, એમાં જોઈ ગયા કે sin x/2, cos x/2 કે tan x/2 આ ત્રણમાંથી ગમે તે કિંમત આપણે શોધવી હોય તો આપણને જરૂર પડે છે cos x ની. x/2 જોઈતા હોય તો જરૂર પડે cos x ની. તો આલ્ફા માઇનસ બીટા બાય 2 શોધવા હોય તો આપણને જરૂર પડશે એના કરતાં ડબલ, એટલે કે cos આલ્ફા માઇનસ બીટાની. cos આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર છે આપણી પાસે, cos x માઇનસ y ની જેમ જ લખીએ તો cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા. તો cos આલ્ફા અને cos બીટા આપેલા છે, sin આલ્ફા અને sin બીટા શોધી કાઢીએ. બરાબર છે. તો આમ તો દેખાય આપણને cos આલ્ફા જે છે 3/5 છે, એટલે sin આલ્ફા 4/5 થશે. જો ગુજરાત બોર્ડમાં પૂછાય તો આપણે ગણતરી બતાવવાની, MCQ માં હોય. બરાબર છે. તો એવા સંજોગોમાં ગણતરીની જરૂર પડવાની નથી. 1 - cos સ્ક્વેર આલ્ફા એટલે કે 1 ઓછા 9/25 સાદુરૂપ આપીએ તો આ મળશે 16/25. તો અહીંયાથી આપણે લખી શકીએ કે sin આલ્ફા જે છે એ થશે 4/5. કારણ તો કે આલ્ફા અને બીટા બંને પહેલા ચરણમાં છે. આલ્ફા જે છે એ પણ પહેલા ચરણમાં, બીટા જે છે એ પણ પહેલા જ ચરણમાં. તો આપણને હવે cos બીટાની કિંમત આપેલી છે, એની મદદથી sin બીટા શોધીએ. અહીંયાથી આપણને દેખાય જ પાયથાગોરસ ત્રિપુટી મુજબ કે કિંમત 12/13 હશે. ગણતરી કરવાની થાય તો પણ આપણને ખ્યાલ છે sin સ્ક્વેર બીટા જે છે એ થશે 1 - cos સ્ક્વેર બીટા, 1 - 5નો વર્ગ કરીએ તો 25, 13નો વર્ગ કરીએ તો 169. લસા લઈને સાદુરૂપ આપીએ તો આ થશે 144/169. પણ આ sin સ્ક્વેર બીટાની કિંમત, અને એટલે જ sin બીટા જે છે એ થઈ જશે 12/13. બરાબર છે. અહીંયા આપણે લખી શકીએ 0 બીટા π/2. બીટા પણ પહેલા ચરણની અંદર જ છે, એટલા માટે. ચાલો, તો હવે આપણને જરૂર છે કોની? cos આલ્ફા માઇનસ બીટાની. તો cos આલ્ફા માઇનસ બીટા શોધીએ તો cos આલ્ફા માઇનસ બીટા લખવા બેસીએ તો થશે cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા. cos આલ્ફા જે છે લખીએ તો cos આલ્ફાની કિંમત આપેલી છે 3/5. પછી cos બીટા જે છે લખીએ તો 5/13. sin આલ્ફા જે છે લખીએ તો 4/5. sin બીટા જે છે લખીએ તો 12/13. 3 × 5 15/5, 13 × 5 એટલે કે 63. છેદ ઉડે છે પણ આપણે ઉડાડતા નથી, છેદ સરખો રાખીએ છીએ જેથી અલગથી લસા લેવો ન પડે. અને અહીંયા લખીએ તો 48/63. બરાબર છે. સોરી, 63 નહીં, 13 × 5 જે છે 65 થશે. 15 + 48 એટલે આ થઈ જશે 63/65. હવે આપણને સૌપ્રથમ કીધેલું છે કે sin સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2 શોધવા છે, અને બીજી વસ્તુ જે આપણે શોધવાની છે એ છે cos સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2. તો
સાઇન સ્ક્વેર એક્સ બાય 2 મારે શોધવા હોય તો આપણે લખી શકીએ 1 માઇનસ કોસ એક્સ આખાના છેદમાં 2 મુજબ. એ જ પ્રમાણે અહીંયા કોસ સ્ક્વેરનું સૂત્ર લખીએ તો કોસ સ્ક્વેર એક્સ બાય 2 બરાબર 1 પ્લસ કોસ એક્સ આખાના છેદમાં 2. આ સૂત્રની મદદથી આપણે લખીએ છીએ. એક્સની જગ્યાએ હાલ આપણને ખૂણો આપેલો છે આલ્ફા માઇનસ બીટા, તો આલ્ફા માઇનસ બીટા લખીએ. એક્સની જગ્યાએ આલ્ફા માઇનસ બીટા લખીએ તો આપણને મળે છે કે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા છેદમાં 2 બરાબર 1 માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા આખાના છેદમાં 2. કિંમત મૂકીએ તો 1 માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા આપણે હમણાં જ શોધી કાઢ્યા 63 છેદમાં 65 આખાના છેદમાં 2. લસા લઈ લઈએ તો 65 માઇનસ 63 એટલે કે 2 છેદમાં 65 આખાના છેદમાં 2. 2 અને 2 કેન્સલ, તો આપણને મળે છે કે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા આખાના છેદમાં 2 બરાબર 1/65. આ જ પ્રમાણે અહીંયા કિંમતો મૂકીએ તો 1 પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા આખાના છેદમાં 2. કિંમત મૂકીએ તો 1 પ્લસ 63 છેદમાં 65 આખાના છેદમાં 2. 65 વત્તા 63 એટલે કે 128 એના છેદમાં 65 આખાના છેદમાં 2. 128 ના છેદમાં 2 એટલે કે 64. તો અહીંયાથી આપણને મળે કે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા છેદમાં 2 બરાબર 64 ના છેદમાં 65. જો પૂછેલું છે એ જ પ્રમાણે પૂછેલું હોય, બરાબર છે. સોરી, અહીંયા આપણે લખીએ, અહીંયા બી કિંમત મૂકવાની બાકી છે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2 મુજબ. હવે જો પૂછેલું છે એ જ પ્રમાણે આ બંને કિંમતો પૂછેલી હોય તો આ આખી ગણતરીની જરૂર છે જ નહીં. કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2 બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2. સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 એમાં કિંમત મૂકી દો તો આ બે જ સ્ટેપમાં મળી જશે. પણ આ તો માત્ર એક કિંમત શોધવી હોય તો કેવી રીતે શોધી શકાશે એ ખ્યાલ આવે એટલા માટે આપણે આ ગણતરી કરી. બાકી મેં કીધું એ પ્રમાણે જે પૂછેલું છે એ પ્રમાણે તમે એક કિંમત શોધી કાઢો અને બીજી કિંમત માટે સીધું સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 સૂત્રનો ઉપયોગ કરી અને સહેલાઈથી બેમાંથી બાકી રહેતી ખૂટતી કિંમત જે છે એ શોધી શકો. પછીના પ્રશ્નની અંદર આપણને આપેલું છે કે a sin થીટા એની કિંમત b sin થીટા પ્લસ 2π/3 જેટલી, એની કિંમત પાછી c ઇન્ટુ કોસ થીટા પ્લસ 4π/3 જેટલી. હવે આપણને જરૂર છે a ગુણ્યા b વત્તા b ગુણ્યા c વત્તા c ગુણ્યા a. તો અહીંયાથી આપણે a b c ને કરતા બનાવવા છે. તો આપણે ધારી લઈએ છીએ કે આ જે પદ સરખા છે એ બીજું કંઈ નહીં પણ ફોર એક્ઝામ્પલ કે જેટલા છે. કોઈ પણ ચલ લઈ શકાય, એક્સ વાય ઝેડ ગમે તે, આપણને કોઈ ફરક પડતો નથી. એ બી સી અને થીટા આ ચાર પદ અહીંયા છે તો આ ચાર સિવાય ગમે તે પદ તમે અહીંયા લઈ શકો. હવે આપણને જરૂર છે એ બી અને સી ની, બરાબર છે. તો એને કરતા બનાવીએ તો શું મળશે? પહેલું અને છેલ્લું પદ સરખાવી દઈએ. ચાલો, નહીં તો ડાયરેક્ટ નથી લખતા. તો એ સાઇન થીટા જે છે એ આપણને મળે કે જેટલા, બી સાઇન થીટા પ્લસ 2π/3 જે છે એ લખીએ તો એ પણ કે જેટલા, અને સી, અચ્છા સોરી કોસ નહીં પણ અહીંયા પણ સાઇન જ છે,
સી ગુણાકારમાં સાઈન થીટા પ્લસ 4π/3 જે છે આની કિંમત પણ છે કે જેટલી. તો અહીંયાથી એને કરતા બનાવીએ, ફાવે તો અહીંયાથી સીધું આ સ્ટેપ લખી શકાય. તો એ જે છે એ આપણને મળશે કે છેદમાં સાઈન થીટા. પછી અહીંયાથી બી ને કરતા બનાવીએ તો એ આપણને મળે છે કે છેદમાં સાઈન થીટા પ્લસ 2π/3 અને અહીંયાથી સી ને કરતા બનાવીએ તો મળશે કે છેદમાં સાઈન થીટા પ્લસ 4π/3. હવે એ બી સી ની જે કિંમતો મળી એને ડાબી બાજુ મૂકી દઈએ. બરાબર છે. નહીં તો પછી એક કામ કરીએ, દાખલાને થોડોક સહેલો કરી દઈએ. બરાબર છે. અહીંયા પદ જે આપેલા છે એને જરા ધ્યાનથી જોઈએ. એ ગુણ્યા બી, બી ગુણ્યા સી, સી ગુણ્યા એ, આ રીતે પણ થશે પણ મહેનત વધી જશે. જો અહીંયા દરેક પદમાં આપણે જોઈએ તો અહીંયા સી ખૂટે છે, અહીંયા એ ખૂટે છે, અહીંયા બી ખૂટે છે. તો જો એબીસી વડે અથવા તો એબીસી કોમન લઈ લઈએ આપણે, તો 1/c, 1/a, 1/b એવા પદ ગોઠવાશે. તો 1/c માં શું થશે? આ પદ બધા અંશમાં રહેશે અને સાથે સાથે એક એક જ પદ રહેશે, ગુણાકાર રહેશે નહીં. બરાબર છે. તો ચાલો આ લખ્યું છે તો આ પ્રમાણે લખીએ. બાકી અહીંયાથી સીધું આ સ્ટેપ લખજો પછીનું. બરાબર છે. હું 1/a લખું તો એ મળે મને સાઈન થીટાના છેદમાં કે. અહીંયાથી લખીએ તો 1/b જે છે વ્યસ્ત લઈએ છીએ, બીજું કંઈ કરતા નથી. સાઈન થીટા પ્લસ 2π/3 જે છે એના છેદમાં કે. અને અહીંયાથી લખીએ તો 1/c જે છે એ થશે સાઈન થીટા પ્લસ 4π/3 આખાના છેદમાં કે. ચાલો આ વચ્ચેનું સ્ટેપ નહીં લખો અને અહીંયાથી સીધું આ સ્ટેપ લખી દેશો તો પણ ચાલશે. ચાલો શરૂ કરીએ ડાબી બાજુથી. ડાબી બાજુ આપણને આપેલ છે AB વત્તા BC વત્તા AC. ધ્યાન આપીશું. હવે પછીનું સ્ટેપ ખૂબ જ અગત્યનું. A ગુણ્યા B ગુણ્યા C, A B C કોમન લઈ લઈએ એટલે મળે આપણને 1/C, 1/A અને 1/B. ABC ને આપણે અડવા જ નથી. બરાબર છે. ગુણાકાર આપણે ડાયરેક્ટ 0 લાવી શકીએ એમ નથી. એનો અર્થ એ થયો કે આ સરવાળો કમ્પલસરી 0 હોવો જોઈએ, તો અને તો જ આ પદ 0 થાય. તો આપણે એબીસી બારે જે છે ને એને અડતા નથી. કૌંસની અંદર કિંમત મૂકીએ તો 1/c એટલે કે સાઈન થીટા પ્લસ 4π/3 આખાના છેદમાં કે. પછી 1/a એટલે કે સાઈન થીટા એના છેદમાં કે. અને 1/b એટલે કે સાઈન થીટા પ્લસ 2π/3 એના છેદમાં પણ કે. ચાલો આનું સાદુરૂપ હવે આપણે સીધું નેક્સ્ટ પેજ પર જ આપીએ. તો આ સ્ટેપ આપણે આગળ લખ્યું. નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે શું કરીએ છીએ તો દરેકના છેદમાં કે છે એ કે કોમન નીકળે છે તો એને કોમન લઈ લઈએ. તો અહીંયા આપણને મળશે ABC છેદમાં કે. સાઈન x પ્લસ વાય જેવું સ્વરૂપ. તો સાદુરૂપ આપીએ તો ABC એના છેદમાં કે. અહીંયા લખીએ તો સાઈન થીટા cos 4π/3 પ્લસ cos થીટા સાઈન 4π/3 પ્લસ સાઈન થીટા જે છે એઝ ઇટ ઇઝ
અહીંયા લખવા બેસીએ તો sin theta cos 2 pi by 3 plus cos theta sin 2 pi by 3. હવે આપણને આટલા બધા દાખલાઓ ગુજરાત બોર્ડમાં ગણ્યા પછી આ કિંમતો નજર સામે દેખાય કે 2 pi by 3 એટલે કે પાઈ માઇનસ પાઈ બાય 3 ચરણ થશે બીજું, બરાબર છે. બીજા ચરણની અંદર સાઇન ધન અને કોસ ઋણ. 4 પાઈ બાય 3 જે છે એ લખવા બેસીએ તો પાઈ પ્લસ પાઈ બાય 3. આ થશે ત્રીજું ચરણ એટલે કે સાઇન અને કોસ જે છે બંને ઋણ. ચાલો તો અહીંયા લખવા બેસીએ, હું સીધી કિંમતો મૂકું છું, બરાબર છે. સાઇન થીટા ગુણાકારમાં cos 4 પાઈ બાય 3 જે છે એની કિંમત -1/2. ત્રીજું ચરણ cos પાઈ બાય 3 વાળી જ કિંમત, પણ ચરણ ત્રીજું એટલે નિશાની માઇનસની. cos થીટા એઝ ઇટ ઇઝ, સાઇન 4 પાઈ બાય 3 લખીએ એટલે સાઇન પાઈ બાય 3 ની જ કિંમત, પણ ચરણ પ્રમાણે નિશાની માઇનસની. પ્લસ સાઇન થીટા એઝ ઇટ ઇઝ, સાઇન થીટા ઇન્ટુ cos 2 પાઈ બાય 3. cos 2 પાઈ બાય 3 છે, 2 પાઈ બાય 3 બીજા ચરણમાં એટલે cos ઋણ, કિંમત તો પાઈ બાય 3 વાળી જ. પ્લસ cos થીટા એઝ ઇટ ઇઝ, સાઇન 2 પાઈ બાય 3 એટલે કે સાઇન 120 બીજું ચરણ સાઇન ધન, સાઇન 60 અંશની કિંમત છે એ જ મળવાની, √3/2. આ બધા પ્રશ્નો એવા કે એક કરતા વધારે રીતે ગણી શકાય. તો આ જોઈએ તો માઇનસ છે, આ જોઈએ તો પ્લસ છે, પદ તો સરખા જ છે, બંને કેન્સલ, બરાબર છે. બાકી બચેલા પદ જે છે લખવા બેસીએ તો ABC આખાના છેદમાં K, અહીંયા બાકી રહે છે -1/2 સાઇન થીટા, અહીંયા સાઇન થીટા, અહીંયા -1/2 સાઇન થીટા. તો લખીએ ચાલો, -1/2 સાઇન થીટા પ્લસ સાઇન થીટા -1/2 સાઇન થીટા. -1/2 -1/2 એટલે -1 માઇનસ સાઇન થીટા અને પ્લસ સાઇન થીટા થઈ જશે કેન્સલ. આ જ આપણે સાબિત કરવાનું છે. કૌંસમાં બાકી રહેશે સાઇન થીટા માઇનસ સાઇન થીટા, જે થઈ જશે 0. જોઈતું તું એ પદ મળી ગયું, બરાબર છે. MCQમાં પૂછેલું હોય તો તમે થીટાની કિંમત કંઈ પણ લઈ લો, બરાબર છે, અને સાદુરૂપ આપવા માટે આમાં કિંમત મૂકી દો, વધારે સહેલાઈથી જવાબ મળી જશે, બરાબર છે. દાખલા તરીકે તમે π/4 કે π/6 કે π/3 કે એવી કોઈ પણ કિંમત મૂકી શકો, બરાબર છે, તો MCQમાં હોય તો. નહીં પણ પાછી કિંમત એવી લેવી પડશે કે આ બધા સરખા થાય, બરાબર છે. કંઈ નહીં, એવું લાગે તો પછી જો કે થીટા તો ગમે તે હશે, એનાથી કોઈ ફરક નહીં પડે. AB અને C પછી એના અકોર્ડિંગલી બદલાશે. કોઈ પદ છેદમાં 0 ન થાય એટલું ખાલી તમારે ધ્યાન રાખવું પડે. ચાલો આગળ વધીએ. પછીના પ્રશ્નની અંદર આપણને tan A અને tan B આ બે કિંમતો આપેલી છે. આપણે બતાવવાનું છે કે cos 2A અને sin 4B આ બંને કિંમતો જે છે સરખી છે. ચાલો તો સૌપ્રથમ આપણે દર્શાવીએ cos 2A. હવે ડાયરેક્ટ તો કોઈ સૂત્ર નથી, A અને B વચ્ચે આપણી પાસે કોઈ સંબંધ નથી, એટલે કિંમતો વારાફરતી શોધીએ. cos 2A છે, મારી પાસે tan A ની કિંમત છે. cos 2x નું tan x ના સ્વરૂપમાં આપણી પાસે સૂત્ર છે 1 - tan સ્ક્વેર છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર. સૂત્રમાં કિંમત મૂકવા સિવાય બીજું કંઈ કરવાનું નથી. ચાલો તો tan A છે 1/7, વર્ગ કરીએ તો 1/49, આખાના છેદમાં એનું એ જ પદ, વચ્ચે ખાલી નિશાની પ્લસની. લસા લઈ લઈએ. ચાલો તો 49 - 1
49 તો કેન્સલ જ થઈ જવાના, છેદમાં 49 વત્તા 1 આ થઈ જશે 48 છેદમાં 50। બંને 2 વડે વિભાજ્ય એટલે કે cos 2a જે છે એ આપણને મળ્યા 24/25। હવે sin 4b જે છે એ આપણને ડાયરેક્ટ મળવાના નથી, બરાબર છે। sin 4b માટે આપણી પાસે બે રસ્તા। સૌથી પહેલો રસ્તો tan 2b શોધી કાઢીએ અને 2b છે એની મદદથી sin 4b શોધી કાઢીએ, અથવા બીજો રસ્તો ખૂણો અડધો કરીને લખીએ તો આને શું લખી શકાય, 2 sin 2b into cos 2b। આ બંનેના આપણી પાસે tan ના સ્વરૂપમાં સૂત્ર છે જ, તો આમાં જ ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ, બરાબર છે। ચાલો તો જમણી બાજુ sin 4b જે આપેલા છે એનું સાદુરૂપ આપીએ તો sin 4b is equals to 2 sin 2b ગુણાકારની અંદર cos 2b। આપણી પાસે સૂત્ર છે જ, sin 2x ના સૂત્રનો ખાલી ઉપયોગ કર્યો। sin 2b શોધવા છે, મારી પાસે છે tan b, તો અહીંયા લખીએ તો 2 tan b આખાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર b ગુણાકારમાં cos 2b છે એના માટે લખીએ તો 1 માઇનસ tan સ્ક્વેર b આખાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર b। 2 ગુણ્યા 2 4 લખી દઈએ એઝ ઇટ ઇઝ। tan b જે છે 1/3 આખાના છેદમાં 1 વત્તા 1/9 ગુણાકારમાં 1 ઓછા 1/9 છેદમાં 1 વત્તા 1/9 4 એઝ ઇટ ઇઝ। 1/3 છેદમાં લસા લઈ લઈએ તો 9 વત્તા 1 એટલે કે 10 છેદમાં 9। અહીંયા લસા લઈ લઈએ એટલે 9 થઈ જશે કેન્સલ, એટલે 9 માઇનસ 1 છેદમાં 9 પ્લસ 1, છેદનો છેદ અંશમાં જશે એટલે 9/3 એટલે કે 3 છેદમાં 10 ગુણાકારમાં 9 માઇનસ 1 એટલે કે 8 છેદમાં 9 વત્તા 1 એટલે કે 10, તો 4 ગુણ્યા 3 12 ગુણ્યા 8 એટલે કે 96 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કે 100। બંને 4 વડે વિભાજ્ય, 24 ગુણ્યા 4 96, 25 ગુણ્યા 4 100। તો બંને કિંમતો જે છે આપણને સરખી મળી। આ જે કિંમત મળી એ sin 4b ની કિંમત મળી। તો આપણે લખી શકીએ કે પરિણામ 1 અને પરિણામ 2 પરથી અબ્બા ડબ્બા જબ્બા, એટલે કે ડાબી અને જમણી બાજુ જે છે સરખી સારો કહી શકાય એવો દાખલો। એનાથી આગળ વધીએ। ડાબી બાજુ આપણને આપેલું છે 2 cos theta plus 1 ગુણાકારમાં 2 cos theta minus 1 એની સાથે ગુણાકારમાં 2 cos 2 theta minus 1 2 cos 4 theta minus 1 આપેલા છે। ચલો આ બે પદ ધ્યાનથી જોઈએ તો ખૂણો સરખો સરખો, તો એમનું સાદુરૂપ આપીએ તો a વત્તા b ગુણાકારમાં a ઓછા b સ્વરૂપ એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર। તો આને લખી શકીએ 4 cos સ્ક્વેર થીટા માઇનસ 1। બાકીના જે પદ છે 2 cos 2 થીટા માઇનસ 1 2 cos 4 theta minus 1 as it is। ચાલો હવે cos square theta જે છે એને આપણે લખવા બેસીએ તો 1 plus cos 2 theta આખાના છેદમાં 2 લખી શકીએ,
-1 જે છે એઝ ઇટ ઇઝ 2 cos 2 theta -1 as it is 2 cos 4 theta -1 જે છે એ પણ એઝ ઇટ ઇઝ 4/2 એટલે અહીંયા બાકી રહેશે 2 એ છેદ હું ઉડાડતો નથી 2 સીધા અંદર ગુણી દઉં તો શું થશે 2 પ્લસ 2 cos 2 theta -1 અહીંયા લખીએ તો 2 cos 2 theta -1 2 cos 4 theta -1 2 -1 એટલે આ થઈ જશે 1 તો આપણને મળે છે 2 cos 2 theta -1 સોરી +1 અહીંયા 2 cos 2 theta -1 2 cos 4 theta -1 મળે હવે જો ધ્યાનથી જોઈએ તો 2 cos theta +1 ગુણાકારમાં 2 cos theta -1 આટલાનું જ જો આપણે સાદું રૂપ જોઈએ તો મળ્યું 2 cos 2 theta +1 અહીંયા હતો એના કરતાં ખૂણો ડબલ થઈ ગયો તો એ જ પ્રમાણે આ પદ ધ્યાનથી જોઈએ તો એ જ સ્વરૂપ તો શું લખી શકાશે 2 cos 4 theta +1 ગુણાકારમાં 2 cos 4 theta -1 બરાબર છે એક લાઈન ખાલી લખી દઈએ તો આ જ રીતે 2 cos 2 theta +1 ગુણાકારમાં 2 cos 2 theta -1 બરાબર 2 cos 4 theta +1 સાબિત કરી શકાય વધારે માર્કમાં પૂછેલું હોય બરાબર છે દાખલાની અંદર તો એવા સંજોગોમાં ગણતરી બતાવી દેવાની અને એ જ પ્રમાણે આ પદ ફરી પાછા એના એ જ આવ્યા તો અહીંયા ખૂણો ડબલ કરીને લખી દઈએ તો 2 cos 8 theta +1 લખી શકાય અથવા એવું પણ થઈ શકે કે તમે ખાલી આટલું દર્શાવી દો પહેલા કે 2 cos x +1 ગુણાકારમાં 2 cos x -1 આનું સાદું રૂપ આપતા 2 cos x +1 મળે આને કહી દો પરિણામ 1 પછી તો પદ જ્યાં જ્યાં આવે છે આ બેનું સાદું રૂપ સીધું આ લખી શકાય પરિણામ 1 પરથી આ બેનું સાદું રૂપ ડાયરેક્ટ આ લખી શકાશે પરિણામ 1 પરથી આ બેનો ગુણાકાર આ જ પ્રમાણે લખી શકાશે પરિણામ 1 પરથી બરાબર છે ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર એટલે કે સોલ્યુશન ઓફ ટ્રાયેંગલ જે છે એની ચર્ચા શરૂ કરીશું